નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુર. ખાસ કરીને વાત કરી છે સાહિત્યની એટલા માટે વાત કરવી છે કે આગામી દિવસોમાં હળવદ ખાતે કવિ સંમેલન યોજાઈ રહ્યું છે અને સાહિત્ય એ વિશાળ વટવૃક્ષ છે અને સાહિત્યના જુદા જુદા સ્વરૂપો એટલે એની જુદી જુદી ડાળીઓ, એમાં પદ્ય અને ગદ્ય મુખ્ય બે પ્રકારો છે અને પદ્ય સ્વરૂપ છે ને એ પ્રાચીન કાળમાં પણ આપણને પ્રગ્રહો જોવા મળે છે. પ્રાચીન સમયમાં પદ્ય સ્વરૂપમાં અનેક લખાણો જોવા મળ્યા છે. અત્યારે આધુનિક યુગમાં જે કંઈ વર્તમાન સમયમાં પણ કાવ્યો આપણને એટલા જ જોવા મળે છે અને કાવ્ય સ્વરૂપમાં પણ જુદા જુદા હોય, પછી ગઝલો હોય, ગીત હોય, અછાંદસ હોય, આ તમામ રચનાઓને પણ કાવ્ય સ્વરૂપમાં આપણે પદ્ય સ્વરૂપમાં માનીએ છીએ. અને આ પદ્ય સ્વરૂપના માં ગુજરાતી એટલે કે આપણે માતૃભાષાના લાડ લડાવવાના અને માતૃભાષાના ગુણગાન ગાવાનો અવસર આપણે હળવદ યોજાઈ રહ્યો છે. આગામી દિવસોમાં હળવદના જ નવોદિત કવિઓ અને દિલ્હી સાહિત્ય અકાદમીના નેજા હેઠળ હળવદ કયા કાર્યક્રમ યોજાવાનો છે અને શું કાર્યક્રમ છે, આવો જાણીએ આપણી એમની પાસેથી. જેઓ હળવદના ધાર્મિક કોટક કવિ છે અને નવોદિત કવિ છે, જેઓનું ઉર્ફે નામ ગોપાલ છે. અને આવો ગોપાલભાઈ પાસેથી ધાર્મિકભાઈ પાસેથી મેળવીએ તમામ માહિતીઓ કે શું છે કાર્યક્રમ. પરિચય મળ્યો. ગોપાલભાઈ, તમારું સ્વાગત છે અને આપણે કઈ રીતનો કાર્યક્રમ છે એનો પરિચય આપશો. જે જન્મતા આશીષ હેમચંદ્રની પામી વિરાગી જૈન સાધુઓએ જેના હિચોડા મમતાથી પારણા, એવી ગુજરાતી ભાષા કે જે નરસિંહ, મીરા અને ઉમાશંકરનો વારસો લઈને ચાલી આવે છે, એવી આપણી માતૃભાષાનો એક ઉત્સવ કહીએ એ આજે 15 ડિસેમ્બર 2024ને રવિવારના રોજ આપણા હળવદના આંગણે છે. ત્યારે મરીજ સાહેબ એમ કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીજ. બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીજ, પણ દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. એટલે દિલથી મળવાનો જે અવસર છે કે જેમાં ગુજરાતી સૌરાષ્ટ્ર સાહિત્ય સભા અને દિલ્હી સાહિત્ય અકાદમીના ઉપક્રમે એક કાવ્ય ગોષ્ઠીનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં રાજકોટથી કવિ અમિત વ્યાસ, વિજય રાજ્યગુરુ, SS રાહી અને કોટક ધાર્મિક હું જે કવિતા પાઠ કરવાના છીએ. તો હું હળવદની સાહિત્ય પ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપું છું કે આવો આપણે દિલથી મળીએ અને આ ઉત્સવને ઉજવીએ. તારીખ 15/12/2024 રવિવાર સાંજે 5:30 કલાકે બ્રાહ્મણની ભોજનશાળામાં આવો મિત્રો. અને ધાર્મિકભાઈ, કવિતા કેવી રીતે રચાતી હોય છે? આમ તો કવિતા રહ્યા ને એ બધા અક્ષરો જ છે, 52 અક્ષરોમાંથી, પરંતુ એને શણગાર કઈ રીતે અપાતો હોય છે? જે અલંકાર આપણે હોય, પછી છંદો લઈ હોય, અછાંદસ હોય, તો કવિતાઓ કઈ રીતે બનતી હોય છે? અને ખાસ આપણે એ પણ કહેવું છે એમ, કવિતા જગતમાં મૂર્ધન્ય કવિઓએ કવિને બ્રહ્માનો બીજો અવતાર કીધો છે. મતલબ કે કવિ જ્યારે સર્જન કરે છે ને ત્યારે એક અલગ વિશ્વમાં હોય છે. એની લાગણીઓ, અહીંયા વિચારોને કોઈ સ્થાન નથી, પણ લાગણી, એમના અનુભવો એને કવિતામાં ઢાળે છે. એ કવિ દુનિયાને એક અલગ નજરથી જોવે છે. કોઈ પણ ઘટના બને તો દુનિયાની નજર અને કવિની નજર અલગ હોય છે. એટલે આ જે કવિતા રચાય અને દુનિયાની મતભેદોની વાત તો આપણે કરીશું કાવ્ય સંમેલનમાં, કાવ્ય ગોષ્ઠીમાં, પરંતુ ખાસ એકાદો શેર તમારો સંભળાવો. હળવદના કવિઓ આપણા નવોદિત કવિ છે અને જેઓ અમુક બેડીઓથી બંધાયેલા છે, તેમ છતાં પણ સાહિત્યના સ્વરૂપોનું જતન કરે છે. સાહિત્ય એમના લોહીમાં વણાયું છે. આવો એમની પાસેથી જાણીએ બે શબ્દો એમના પણ રચેલા. કે કેદ થઈને ક્યાં સુધી મારામાં રહું, કેદ થઈને ક્યાં સુધી મારામાં રહું, એમ બને કે હું જ મને ઓળંગી જાઉં ને રોજ ઉઠીને આંસુ પાન ખરિયાનું દુઃખ, રોજ ઉઠીને આંસુ પાન ખરિયાનું દુઃખ, વાત પતે એ ડાળ જ આખી કાપી લઉં. વાહ! અને આપને જોયું મનગમતા કવિ આપના હોય કે લેખક હોય, એનો થોડુંક આપણે એક બે લાઈન એમની પણ સાંભળીએ કે તમને આ બહુ પ્રિય છે, એમ તમને અહીંથી પ્રેરણા મળી કે જેથી કરીને તમે એને ગુરુ માનતા હોય. સાહિત્ય જગતમાં પણ એવી કોઈ છબી હોય તમારા મનમાં જેને તમે સાહિત્ય સ્વરૂપ આટલું બધું કામ કરી રહ્યા છો, તો એના પણ બે લાઈન સંભળાવો એમ. હવે ગુજરાતી ગઝલ હું લખું છું, કહું છું, એટલે ગઝલમાં તો ગુજરાતી ગઝલના ગાલિબ એટલે મરીજ સાહેબ. એમને બધા કોઈ અડે નહીં અને બધા ઓળખે, એમને ઓળખાણની જરૂર નથી. એ સાહિત્ય વિશે જ કહે છે. એટલે મારે એ લાઈન કહેવી છે કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો હૃદયનું ખૂન માંગે છે ને નથી સ્પર્શી શકાતું
નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. એટલે મિત્રો આ હતા આપણી સાથે હળવદના નવોદિત કવિ જો ધાર્મિકભાઈ કોટક, એમનું ઉર્ફે નામ છે ગોપાલ. અને આગામી દિવસોમાં જે કાર્યક્રમ એમને કહ્યું એમાં તમામ સાહિત્ય પ્રેમીઓને અમે પણ અમારા સોશિયલ મીડિયા માધ્યમ થકી નજર હળવદમાંથી તમે જ્યાં પણ જોતા હોય ફેસબુક, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં, ત્યાંથી હળવદના આંગણે આગામી તારીખના રોજ યોજાય છે આ કાર્યક્રમમાં તમે પણ પધારો અને સાહિત્યની એમને જે સાહિત્યના સ્વરૂપોને મૂલવવાના છે, સાહિત્ય પ્રેમી જનતાઓ તમામ પધારવા અમારું પણ ભાવભીનું આમંત્રણ છે. આવો સાથે મળીએ અને ગુજરાતી માં ગુજરાતની ધરામાંથી આપણે રહેલા ગુજરાતી વારસો અને માં ગુજરાતીના દર્શન કરીએ. માતૃવંદના જેવી આ એક ભૂમિ છે અને આપણા જ કાર્યક્રમને આપણે સૌ દીપાવીએ એ આશા સાથે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો.